જમ્યા પછી ચાલવાથી પાચન નથી થતું, શું તમે પણ એવું માનો છો? પરંતુ સાયન્સ કંઈક અલગ જ કહે છે. ચલો જાણીએ શું થાય છે. જમ્યા પછી બ્લડની અંદર શુગર વધવા માંડે છે. જમ્યા પછી 10-15 મિનિટનું હળવું વોક લેવાથી તમારા મસલ્સ એક્ટિવેટ થાય છે અને ગ્લુકોઝને સીધું જ વાપરવા માંડે છે, જેથી તમારા ઇન્સ્યુલિનને ઓછું કામ કરવું પડે છે. ઇન્સ્યુલિન સેન્સિટિવિટી વધે છે અને જો તમે ડાયાબિટીક પેશન્ટ છો તો લોંગ ટર્મમાં તમારું HbA1c પણ ઓછું થાય છે. જમ્યા પછી તરત ચાલવું વધારે ફાયદો આપે છે. 1 કલાક પછી બ્લડની અંદર શુગર પીક પર રહે છે, જેથી એટલો ફાયદો મળતો નથી. જમ્યા પછી ચાલવાથી તમારી ગટ મોટિલિટી ઇમ્પ્રૂવ થાય છે, તમને પાચનમાં હેલ્પ થાય છે અને છેલ્લે બ્લોટિંગ અને હેવીનેસ ઓછા થાય છે, તેથી તમારા વેઇટ કંટ્રોલમાં પણ મદદ મળે છે. હા, જમ્યા પછી દોડવું, જીમ કરવું કે હેવી એક્સરસાઇઝ ના કરવી જોઈએ, પણ જમ્યા પછી 10-15 મિનિટ વોક કરવાની તમારી આ સારી આદત તમારા શુગર, પાચન અને વજન માટે એક ગેમ ચેન્જર બની શકે છે.